મોરબીના જૂના બસ સ્ટેન્ડની ઇન્ક્વાયરી ઓફિસમાંથી એક વૃદ્ધની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। આજે સવારે મોરબી સિટી એ ડિવિઝનમાં જાવેદ પુલડિયાએ પોલીસ સ્ટેશનમાં જણાવેલ કે મારા પિતાની લાશ જૂના બસ સ્ટેન્ડની ઇન્ક્વાયરી ઓફિસમાં પડી છે। જાવેદના જણાવ્યા મુજબ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી હતી। જોકે સ્થળ પર આવીને પોલીસે ડેડ બોડીને જોતા તેમના પ્રથમ દ્રષ્ટિએ સલીમ મુસા પિલુડિયા નામના 50 વર્ષના વૃદ્ધને કોઈ અજાણ્યા ઈસમે ગળાના ભાગે અને છાતીમાં તીક્ષ્ણ હથિયાર વડે ઈજા કરી મોત નિપજાવી ફરાર થઈ ગયાનું જાણવા મળ્યું હતું। જેથી ઘટનાની જાણ થતાં મોરબી જિલ્લા પોલીસ વડા એસ.કે. દવે એલસીબી અને એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી। વૃદ્ધની લાશને મોરબીની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી હતી અને પોલીસે હત્યારા કોણ હતા અને શા માટે હત્યા કરવામાં આવી તે માટે તપાસ શરૂ કરી હતી। જૂના બસ સ્ટેશનમાં એસટી ઇન્ક્વાયરીનો રૂમ છે, તેમાં આજે સવારે સલીમ મુસાભાઈ પિલુડિયા કરીને છે કાંચી, એની લાશ મળી છે, ઉંમર 50 વર્ષનો હતી। એના દીકરો છે જાવેદ, એને જાણવા મળ્યું એટલે એને જોઈને પોલીસ સ્ટેશનમાં જાહેરાત કરી કે મારા બાપાની લાશ રૂમમાં પડી છે, એટલે આપણે એક્સિડન્ટ ડેથનો એડી દાખલ કરી અને અહીં જગ્યાએ તપાસ જોઈએ તો લાશને ગળા ઉપર છરીના તથા છાતીમાં ઈજાના 2 નિશાન છે અને હવે લાશનું ઇન્ક્વેસ્ટ કરી અને પીએમ કરવાની તજવીજ ચાલુ છે અને બાકી હવે કોણે આ ગુનો કર્યો છે કે એના માટેનું ચાલુ છે। ત્યારે હાલ તો વૃદ્ધની લાશનો કબજો લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રવિ મોટવાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ મોરબી।